ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, કેમ છો બધા? મજામાં? ઘણા સમય બાદ આપણે ઓનલાઈન મળીશું. આજે આપણે લોકો હિન્દી વિષયમાં થોડુંક બેઝિક શીખીશું, જેમ કે સ્વર, વ્યંજન અને સ્વર શબ્દ સાથે લખીશું પણ અને બોલીશું. તો આજનો આપણો વિષય છે હિન્દી. આજની તારીખ તમારે બધાએ લખવાની છે 24/6/2024. આજનો વાર સોમવાર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હિન્દીમાં તો આપણે સ્વર, વ્યંજન શીખ્યા જ હશું. જ્યારે તમે નાનપણમાં HKG, LKG, પ્લે હાઉસ ત્યારે આપણે સ્વર, વ્યંજન બોલતા હશું કે જોતા હશું, તો ત્યારે આપણે સ્વર શીખ્યા હશું. તો આજે આપણે હિન્દીના સ્વર, વ્યંજન શીખીશું અને સ્વર સાથેના શબ્દ પણ બોલીશું અને લખીશું. તો તમે લોકો મારી સાથે લખજો અને બોલજો અને ધ્યાનથી તમે સાંભળજો. તો હિન્દીમાં આપણે અત્યારે સ્વર જોશું. તમે બધા મારી સાથે લખજો અને બોલજો. જેટલું તમે વધારે લખશો એટલી વાર તમને વધારે યાદ રહેશે. તમે એકવાર લખો અને 2 વખત બોલો તો પણ ચાલે. સૌ પ્રથમ અ, ત્યારબાદ આ, ઈ, ઉ, રૂ, એ, ઐ, ઓ, ઔ, અને છેલ્લો છે અહ. આ છે આપણા હિન્દીના સ્વર. સૌ પ્રથમ અ, આ, ઈ, ઉ, રૂ, એ, ઐ, ઓ, ઔ, અને અહ. હિન્દીના સ્વરમાં જો સૌ પ્રથમ આપણે એના શબ્દો પણ આવશે, તે આપણે થોડી વાર પછી જોશું. પહેલાં આપણે હિન્દીના વ્યંજન જોશું. વ્યંજનમાં આવશે સૌ પ્રથમ. વ્યંજન શીખવા આપણા માટે ખૂબ જ જરૂરી છે. જો વ્યંજન આપણને આવડે તો આપણે આગળ બારાક્ષરી શબ્દ વાંચતા લખતા શીખીશું. હિન્દીના શબ્દો વાંચવા ખૂબ જ જરૂરી હોય છે ને. આપણે આગળ જઈએ તો આપણને હિન્દીમાં વાર્તા આવે, બધું આવે. તો તે આપણે હિન્દી સ્વર, શબ્દો, વાક્યો, બારાક્ષરી બધું શીખશું. એના ઉપરથી આપણે આ શીખી શકશું. તો તમે બધા મારી સાથે લખજો અને બોલજો. તો સૌ પ્રથમ પહેલાં ક. આ છે આપણે હિન્દીનો સૌ પ્રથમ વ્યંજન ક. ત્યારબાદ ખ, ગ, ઘ, ચ, છ, જ, ઝ, ટ, ઠ, ડ, ઢ, ત્યારબાદ અણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ, શ, સ, હ, ક્ષ, ત્યારબાદ જ્ઞ,
ત્ર અને સ્ર. તો આપણે એકવાર તેના વ્યંજન સાથે આપણે તેના શબ્દો પણ બોલીએ. તમે લોકો ધ્યાનથી સાંભળજો અને મારી સાથે બોલજો. આપણે લખવાના છીએ નહીં, પણ હું બોલું અને તમારે લખવા હોય તો તમે લખી શકો છો. તો ક સે કમલ, ખ સે ખરગોશ, ગ સે ગણેશ, ઘ સે ઘડી, ચ સે ચરખા, છ સે છાતા, જ સે જહાજ, ઝ સે ઝંડા, ટ સે ટમાટર, ઠ સે ઠઠેરા, ડ સે ડમરું, ઢ સે ઢકના, અણ સે બાણ, ત સે તલવાર, થ સે થન, દ સે દવાત. ત્યારબાદ ધ સે ધનુષ, ન સે નગાડા, પ સે પતંગ, ફ સે ફલ, બ સે બકરી, ભ સે ભગત, મ સે મછલી, ય સે યજ્ઞ, ર સે રથ, લ સે લડકી, વ સે વજન, સ સે સરબત, સ સે ષટકોણ, સ સે સપેરા, હ સે હલ, ક્ષ સે ક્ષત્રિય, જ્ઞ સે જ્ઞાની, ત્ર સે ત્રિશૂળ અને સ્ર સે શ્રવણ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે શું જોયું હિન્દીમાં? તો કે સૌ પ્રથમ આપણે જોયા સ્વર અને ત્યારબાદ જોયા આપણે વ્યંજન. તો હિન્દીના સ્વર અને વ્યંજન આપણે જેમ જેમ વધારે બોલીશું તેમ તેમ આપણને વધારે યાદ રહેશે અને આપણે આગળ વધારે શીખી શકશું. તો આપણે હિન્દીના સ્વર વ્યંજન તો જોયા, પણ હિન્દીના સ્વર વ્યંજન સાથે આપણે તેના શબ્દ સાથે સ્વર શીખીશું. સ્વર આપણે લખીશું અને બોલીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વર ને વ્યંજન તો આગળ જોયા અને સ્વર સાથેના આપણે શબ્દો વાંચવાના છે, બોલવાના છે અને લખવાના છે. આપણે મૂળાક્ષરોનો આવી રીતના મૂળાક્ષર અને સ્વરનો પરિચય કરવાનો છે. તો સ્વરને આપણે શબ્દો સાથે જોશું. તો સૌ પ્રથમ અ. તો અ સે ક્યા હોતા હૈ? અ સે અનાર, અનાર. આ સે આમ, ઈ સે ઇમલી, ઈ સે ઈખ. ઈખ મતલબ ગુજરાતીમાં આપણે શું કહીએ? શેરડી. ઉ. ઉ સે ઉલ્લુ. ત્યારબાદ ઉ. ઉ સે ઊન. રૂ. રૂ સે ઋષિ. એ. એ સે એડી. એ સે એનક. ઓ. ઓ સે ઓખલી. ઓ. ઔ સે ઔરત. અમ સે અંગૂર. વિદ્યાર્થી મિત્રો, તમે પણ મારી સાથે લખતા જાજો અને બોલતા જાજો. અ સે નમઃ. આ છે આપણા હિન્દીના સ્વર સાથેના શબ્દો, જેનું પણ આપણે ખૂબ જ યાદ રાખવું જરૂરી છે અને બોલવું પણ ખૂબ જરૂરી છે. જો આપણે સ્વર તો આગળ જોયા, પણ હવે શબ્દ આપણે વધારે જેમ બોલીશું એને લખીશું તેમ આપણને વધારે ખબર પડશે. તો જો કે અનાર એટલે ગુજરાતીમાં આપણે શું કહીએ? દાડમ. આમ એટલે કેરી. અનાર એટલે દાડમ, આમ એટલે કેરી. ઇમલી એટલે આપણે ગુજરાતીમાં શું કહીએ? આંબલી. ઈખ એટલે શેરડી. ઉલ્લુ એટલે ઘુવડ. ઉ સે ઊન. રૂ સે ઋષિ. એડીનું આપણે શું કહીએ? પગની પાની હોય એને શું કહેવાય?
પેની. એ સે એનક એટલે ચશ્મા. ઓખલી એટલે ખાંડણી. ઔ સે ઔરતનું સ્ત્રી. આ છે આપણા ગુજરાતી શબ્દ. શું છે? ગુજરાતી, જેનું આપણે ગુજરાતી નામ પણ અલગ બોલીએ અને હિન્દી નામ પણ અલગ બોલીએ. બરાબર. તો જો મેં તમને ગુજરાતી શબ્દ પણ લખી આપ્યા છે, જેથી તમને લોકોને તેનું વધારે શીખવા મળે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ સ્વર જોયા, વ્યંજન જોયા, આપણે ચિત્ર સહિત જોશું. તો જુઓ, અ સે અનાર, આ સે આમ, ત્યારબાદ ઈ. ઈ સે ઈમલી, ઈ સે ઈક, ઉ સે ઉલ્લુ, ઉ સે ઊન, રૂ સે ઋષિ, એ સે એડી. એડી જો દેખાય છે ને, એને શું કહેવાય? એડી. એ સે એનક એટલે ચશ્મા. ઓ સે ઓખલી. ઓખલી મતલબ ખાંડણી. ઔ સે ઔરત એટલે સ્ત્રી. અમ સે અંગુર અને અ સે નમઃ. ત્યારબાદ ક સે કમલ, ખ સે ખરગોશ, ગ સે ગણેશ, ઘ સે ઘડી. જો બાળકો, હું તમને આ ચિત્ર એટલા માટે દેખાડી રહી છું કારણ કે તમને લોકોને તેમાં વધારે ખબર પડે. તમે ચિત્ર જેમ જોવો તેમ વધારે તમને ખબર પડે કે આ ચિત્ર આને કહેવાય. ચ સે ચરખા, છ સે છત્રી, જ સે જહાજ. હું તમને ખાલી ચિત્ર જ બતાવી રહી છું. જ્યાં તમે જુઓ તો તમને ખબર પડે કે જો આવું કંઈક ટીચર બોલતા હતા, આવું ચિત્ર છે, આને હિન્દીમાં તો અમે આવું કહીએ. જ સે ઝંડા. ત્યારબાદ ટ સે ટમાટર, ઠ સે ઠઠેરા, ડ સે ડમરું, ઢ સે ઢકના. ત્યારબાદ આવશે બાણ. ત સે તલવાર. ત્યારબાદ થ સે થન. દ સે દવાત, ધ સે ધનુષ, ન સે નગારા, પ સે પતંગ, ફ સે ફલ, બ સે બકરી, ભ સે ભગત, મ સે મછલી, પછી યજ્ઞ, ર સે રથ, લ સે લડકી, વ સે વજન, સ સે શરબત, શ સે ષટકોણ, સ સે સફેરા, હ સે હલ, ક્ષ સે ક્ષત્રિય, જ્ઞ સે જ્ઞાની, ત્ર સે ત્રિશૂળ અને છેલ્લું છે શ્ર સે શ્રવણ. જો વિદ્યાર્થી મિત્રો, આપણે તમને ખૂબ વિડીયો જોવાની મજા આવી હોય તો તમે તેવ જ મસ્તીથી તમે વિડીયો જોવો, લખો, બોલો અને તે વિડીયોને આપણે શાંતિથી જોવાનો છે. ઘરે હોમવર્ક હું તમને આપું છું, તે હોમવર્ક તમારે વ્યવસ્થિત લખવાનું પણ છે અને બોલવાનું છે. તો આજનું આપણે હિન્દીનું હોમવર્ક લખી લેજો બધા બાળકો. હિન્દીનું આપણું હોમવર્ક લખી લ્યો. હિન્દીમાં આજનું આપણું હોમવર્ક છે 1 થી 20 ગિનતી. શબ્દ સાથે 2 વાર લખવી અને બોલવી. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આટલો જ આપણે રાખીએ છીએ. તો આ છે આપણું આજનું વર્ક, જે આપણે ખૂબ જ મજાથી લખ્યું અને શીખ્યા. તમે બધા લોકો રમત ખૂબ જ વેકેશનમાં કરી હશે, પણ અત્યારે હાલમાં આપણે આ વિડીયોને અહીંયા જ આપણે પૂરો કરીએ છીએ. અને તમારું આજનું આ જે વર્ક છે, તમે લોકો ઘરે શાંતિથી મમ્મીને કહેજો, શીખડાવે, પપ્પાને કહેવાનું, ભાઈ બહેન જે પણ હોય એને કહેવાનું કે અમને આમાં શીખવાડો, ચિત્ર સહિત બોલવાનું અને લખવાનું છે. તો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. બાય.